થી પ્રદૂષિત 50 શહેરોની લાઈવ લિસ્ટ તપાસી. આ 50 માંથી 49 શહેરો ભારતના છે. દિલ્હી એનસીઆરના મોટા ભાગના વિસ્તારોનું AQI 400 ને પાર કરી ગયું છે. આ સૌથી જોખમી હઝાર્ડસ કેટેગરીમાં આવે છે. આ વચ્ચે દિલ્હીમાં ચીની દૂતાગૃહની પ્રવક્તા યુ જિંગે હવા સ્વચ્છ કરવાના મોડેલ વિશે વાત કરીને ભારતને મદદની ઓફર કરી છે. નમસ્કાર, હું છું સમીર. આખરે ચીને માત્ર એક દાયકામાં પોતાના શહેરમાંથી કેવી રીતના પ્રદૂષણ હટાવ્યું અને શું ભારત તે જ મોડેલ અપનાવી અને હવા સ્વચ્છ ન કરી શકે, જાણીશું આજના એક્સપ્લેનરમાં. યુ જિંગે એક્સ પર બે તસવીરો શેર કરી. એકમાં ચીનની રાજધાની બેઇજિંગનું AQI 68 અને બીજી તસવીરમાં દિલ્હીનું AQI 447 બતાવ્યું છે. એક વખત બેઇજિંગ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાંનું એક હતું. તેને સ્મોગ કેપિટલ કહેવામાં આવતું હતું. પરંતુ ચીને એર પોલ્યુશન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એક્શન પ્લાન લાગુ કરીને એને સ્વચ્છ કર્યું. યુજિંગ કહે છે, કોલસાના નાના બોઇલર અને પાવર પ્લાન્ટ બંધ કરી દીધા, જેનાથી સલ્ફર ગેસ અને PM 2.5 ના લેવલમાં ઘટાડો આવ્યો. સ્ટીલ, સિમેન્ટ, કેમિકલ બનાવતી હેવી ફેક્ટરીઓ બંધ કરી દેવામાં આવી. તેમને બેઇજિંગમાંથી બહાર અન્ય વિસ્તારોમાં શિફ્ટ કરી. પ્રદૂષણ ફેલાવતી 2000 કરતા વધુ ફેક્ટરીઓને બંધ કરી, જેનાથી હવામાં સિમેન્ટની ધૂળ, ઝેરી ગેસ વગેરે ઓછા થયા. હોલસેલ માર્કેટ, લોજિસ્ટિક હબ્સ જેવા બધા માર્કેટ પ્લેસ બેઇજિંગમાં બંધ કરી દીધા, જેનાથી ટ્રકની આવજા ઓછી થઈ અને પ્રદૂષણ ઘટ્યું. 2020માં ચાઇના 6 નેશનલ ઇમ્પ્લિમેન્ટેશન રૂલ્સ હેઠળ યલો લેબ વાળી જૂની ગાડીઓને ફેઝ આઉટ કરી દીધી. ઇલેક્ટ્રિક બસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટને પ્રમોટ કર્યું. ગાડીઓના ઓડ ઇવન નંબરના હિસાબે તેમના ચલાવવાના દિવસો નક્કી કરવામાં આવ્યા, જેનાથી PM પાર્ટિકલ અને હાઇડ્રોકાર્બન 40 થી 50% સુધી ઘટ્યા. આના પરિણામો સારા રહ્યા અને